અલી તને ખબર પડી નિકિતાન વરની? અલી આ જયલો તો કોઈ છોકરીને લંગસિયામ ફસાઈ ગયો છે અલી. તો મને એમ થાય કે આ અમાસમાં લેવાનું છે. ત્યારે શું છોડી કાલ ઘેર આવેલી અલી. આપણી સોસાયટીની મિટિંગ હતી ને ત્યારે સાઈડમાં ઊભો રહીને હસતો હતો ને ત્યારે જ મેં રીનાને કીધું તો મેં તું તાર ઘરવાળા ઉપર દાબ રાખજે. તારી નવરીની મને કહેતી હતી કે તું તારા ઘરવાળાનું ધ્યાન રાખે છે. એટલે મારો ઘરવાળો તો આવું કરે ને તો પંખાના વાયરો કાઢીને ચોંટાડી દઉં એવા શોટ આલું એને. ત્યારે શું અલી કાલે છોડી ઘેર આવી હતી ને તારા પપ્પાને બોલાવવા આવેલા તો મેં એમને કીધું હું આવું રીનાના દુઃખમાં સહભાગી થઉં. તો મને કહે છે તારું ભોડું ફોડ નાખીશ કે પંચાયત કરીને કોઈની જોડે તો કે એટલે તું તાર ઘરવાળાને કહેતી નહીં હો મેં તને આ બધું કીધું ને તો મારો ધણી મને કાઢી મૂકશે અલી. ત્યારે શું હવે સાંભળ અલી આણે તેને બહુ બધી ગિફ્ટો લઈ આલી છે અલી અને એને ઓફિસમાં ભમરાળી નોકરી કરે છે એટલા માટે પાસ્તા ખાતા શીખી ગયો હતો. પહેલાં દાળ ભાત શાકના રોટલી જ ખાતો હતો. હમણાંથી નવરીનો રીનાડી મને કહેતી હતી વચ્ચે આવીને તો મને કહે તને પાસ્તા બનાવતા આવડે છે? મેં કીધું ના ભાઈ એ બધું આપણને જ ના આવડે. તમે કેમ? તો મને કહે આને પપ્પા ક્યાં જેવું કહેતા હતા કે મારે પાસ્તા ખાવા છે. એટલે આ નવરીના પાસ્તા ને બાસ્તા ભાવવા માંડ્યા છે આ બધું વિદેશી ખાવાનું. ત્યારે શું અને બહુ ભવાડા થયા અલી. હવે મને તો એવું લાગે છે પેલી છોડી કાલે એવું કહીને ગઈ છે કે હું આની ઉપર કેસ કરીશ. કેસ કરશે ને તો આ ઘર બર વેચવાના વારા આવશે. અમથો નવરીનો અલી ઘરમાં આવું બૈરું હોય તો બહાર હું મોઢા મારવાના જવાના. તો અલી જો હું તને સોગંદથી કહું હું તો આટલી બધી ખૂબસૂરત છું ને કોઈ પરાયા પુરુષની સામે જ નહીં જવાનું બહુ. તો હવે તો આપણે હોળી આવશે ને તો બહુ ધ્યાન રાખવું પડશે. ગઈ વખતે તો મને કે તમારી બહેન છો મારી બહેન છો એમ કરીને રંગ લગાવવા આવ્યો તો આ લુચ્ચીનાથી તો દૂર રહેવું પડશે બાપ. કોણ માર જેવી ખૂબસૂરત બૈરી હોય તો ખાસ. ત્યારે શું અને તું કોઈને કહીશ નહીં હો મેં તને કીધું નહીં તો આનો બાપો મારા બાર વગાડી દેશે. તો અને રીના તો બહુ જ રડી અલી. શું કહે છે? મને ક્યાંથી ખબર પડી? અલી એનો બાપ ના લઈ જાય થોડી મને ખબર ના પડે. અમારી ને એની ભીત એક પડે એટલે મેં તો કાન ફેવિકોલની જેમ ચોંટાડીને બધું સાંભળ્યું અને તોય સંતોષ નહોતો થતો ને તું તો પાછલા બાયણેથી ગઈ અને પાછળના રૂમની બારી ખુલ્લી હતી ને એમાં મેં તો જોયું. એમાં મને પેલું ઝેરી જીવડી કડી ગયું છે ને આજે ઇન્જેક્શન લઈને આવી. બારીમાં ઊભી ઊભી જોતી હતી ને તો અહીંયા આગળ પેલું બધું કચરાઓ પડ્યો હશે કંઈક જીવડું કડી ગયું મને. પણ અલી આપણને પૂરી વાતની ખબર હોય તો આપણે કોકને કહી શકીએ. એટલે બધું મેં તો સાંભળ્યું ઊભા ઊભા. અને આને બાપો નીકળ્યો ને પહેલાં તું કોટ કૂદીને અંદર આવતી રહી. પણ આવું થયું છે એટલે જયલાથી હાચવજે અલી. અને તારા ઘરે તાર તો ખાસ સાચા તાર તો સામેનું જ બાયણું પડે છે. લુચ્ચો આવે ને અમાસીઓ એક નંબરનો બાયણું જ બંધ કરી દેવાનું. ત્યારે શું જોલી આપણે તો છે જ ખૂબસૂરત એટલે બહુ સાચવવું પડે. એન બાપો આવ્યો ચલું જવું અને એવું કહેતું નહીં આપણે કઈ વાત થઈ છે હું કહીને ગઈ છે.